નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વનું સ્વાગત છે. પ્રકરણ 10 પ્રકરણ 11 એટલે સદિશની જે વાત હતી એ સંપૂર્ણપણે આજે પૂરી થઈ ગઈ છે. આજે એક નવું પ્રકરણ નંબર 12 સુરેખ આયોજન એ આપણે શરૂ કરવાનું છે. ચેપ્ટર 12 સુરેખ આયોજન. ઇંગ્લિશમાં એને લિનિયર પ્રોગ્રામિંગ એવું કહેવામાં આવે છે, એલપી પ્રોબ્લેમ. છોકરાઓ, ઘણી બધી વાતો આની અંદર કહેવાની થશે. લખાણ કરતાં સમજણ ઝાઝી આમાં જોશે. પહેલાં સ્ટાર્ટ કરતાં પહેલાં જ તમને એ કહી દઉં કે આ વર્ષે એટલે કે 2021 ની અંદર કોવિડના કારણે 30% સિલેબસ ડિલીટ કરેલો છે. હવે એ ડિલીટેડ સિલેબસની અંદર આને કેપ્ટન કયા ચેપ્ટરને, એનું કારણ કે 80% ચેપ્ટર ડિલીટ કરેલું છે. નો ડાઉટ JEEનો બહુ ભાગ નથી આ પ્રકરણમાં, એટલે એમાં આપણને શાંતિ છે. પણ અત્યાર સુધી આપણે બધા જ દાખલાઓ, બધી થિયરમ જે ડિલીટ હતી એ પણ ગણી છે અને કરી છે. પણ આ ચેપ્ટરમાં આપણે જે NCERTને જરૂર છે, રિક્વાયર્ડ છે, એટલું જ કરશું. 12.1 12.2 સ્વાધ્યાય 12 આટલું આનું માળખું છે, પણ એમાં 12.2 આખું, સ્વાધ્યાય 12 આખું અને ઘણા બધા ઉદાહરણો કેન્સલ કરેલા છે. 4 પછી 6 થી બધા છે, તો આપણે એ નહીં ગણીએ. પણ અત્યારે નહીં, પણ ઇન ફ્યુચર એક્ઝામ પતે પછી પણ આ ચેપ્ટર જોજો, મજા આવશે. એટલે માર્ક ઓરિએન્ટેડ આપણે અત્યારે પ્રિપરેશન કરીએ છીએ, એટલે અત્યારે આપણે એમાં સમય નથી બગાડતા. આ ચેપ્ટર જીવનની અંદર તમને બહુ જ ઉપયોગમાં આવશે, ખૂબ જ ઉપયોગમાં આવશે. કારણ પ્રકરણનું નામ જ છે સુરેખ આયોજન. આયોજન એવરી ડે આપણે કરીએ છીએ. સવારે ઉઠીએ ને ત્યારથી આયોજન ચાલુ થઈ જાય, સાંજે સૂવી ત્યાં સુધી. અમુક આયોજન સક્સેસ અને અમુકમાં કંઈ થાય નહીં. સિમિલરલી એ તો આપણા રૂટીન આયોજન હોય છે કે સ્કૂલે જવાનું, ક્લાસીસ જવાનું, ફ્રેન્ડના ઘરે જવાનું, XYZ. સિમિલરલી આપણા ઘરે મમ્મી અને પપ્પા, ઘણાના મમ્મી પપ્પા બંને જોબ કરતા હોય છે, સર્વિસ કરતા હોય છે. ઘણાના ઘરે ખાલી પપ્પા જોબ કરતા હોય છે કે કોઈક બિઝનેસ કરતા હોય છે. આ બધામાં એક ફિક્સ આયોજન હોય. માની લો કે આપણે ઘરે મમ્મી પપ્પા બે જોબ કરે છે કે એક જોબ કરે છે, એની હારે કોઈ નિસ્બત નથી, પણ આયોજન છે તો જ સક્સેસ છે. આપણને ખબર હોય 1 થી 10 તારીખ કે 7 તારીખ વચ્ચે સેલેરી આવે છે, XYZ જેટલા રૂપિયા સેલેરી આવતી હોય એમાં અમુક રૂપિયા સ્કૂલ ફી ભરવાની હોય, પછી ભાડેનું મકાન હોય તો એમાં દેવાનું હોય, લાઇટ બિલ, ગેસ બિલ, આ બધાનું આયોજન કરેલું હોય. આયોજન વિના આપણું એક પણ ઘર ન હોય, બરાબર છે. પછી અમુક પૈસા આપણે એવા બચાવીને રાખીએ છીએ, ક્યારેક કોઈક ઇમરજન્સી આવે તો કામ આવે. આ બધા જ પ્રકારના આયોજન આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. તો આવો જ આયોજનનો એક ચેપ્ટર આપણે મેથ્સમાં જનરલી આવા ચેપ્ટર ન હોય, આપણે ગણતરીના જ ચેપ્ટર હોય, પણ આવા જ આયોજનનું એક ચેપ્ટર આપણને આપ્યું છે સુરેખ આયોજન, અને એ આપણે શીખવાનું છે. જેમાં આમાં જેને બિઝનેસ માઇન્ડ હોય એને બિઝનેસ કરવા માટે સૌથી વધારે હેલ્પફુલ થતું હોય આ ચેપ્ટર. ઘણું બધું આ ચેપ્ટર હેલ્પફુલ થાય. કારણ માની લો આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આખા ચેપ્ટરનું, કારણ કે ચેપ્ટરમાં બહુ 10 દાખલા જ ગણવાના છે. ધારું તો અત્યારે પૂરા કરી દો, 3-4 ગણાવો, બાકી બધા એના જેવા જ છે. સાચું કહું, ખોટું બોલતો નથી હું, પણ એવું નથી કરવું આપણે. તમને એક એવું ઉદાહરણ આપું કે તમને પોતાને માની લો કે બિઝનેસ કરવાનો અવકાશ મળે છે. ઘણા વાર તમે સાંભળ્યું છે કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ એ સ્ટાર્ટ કરવો છે પછીની પરિસ્થિતિઓનો અનુભવ તમે ન કર્યો હોય. કદાચ પપ્પાએ
આવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય કે અંકલે કર્યો કે ફેમિલીમાં કોઈ પણ કર્યો હોય તેમને પોતાને આવા અનુભવોમાંથી પસાર થયા હશે અને તમને આજે થિયરિકલ સમજાવવાનું છે. પ્રેક્ટિકલી તો લાઈફમાં જ્યારે ચાન્સ મળે ત્યારે તમારે કરવાનો છે. માની લો કે તમારે કોઈ એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તમારી પાસે ₹50,000 છે. તમારી પાસે ₹50,000 છે અને તમારે આમાં જ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તો સૌથી પહેલી વાત કહીએ તો 50,000થી વધારે નથી. તો આ મૂડી આપણી રકમ જે છે એની મર્યાદા છે. આ ગમે તે બિઝનેસ સ્ટાર્ટ કરો ને એમાં ઘણી બધી મર્યાદાઓ, એને ઇંગ્લિશમાં કન્સ્ટ્રેન્ટ્સ કહેવાય, લિમિટેશન, રિસ્ટ્રિક્શન આવા શબ્દો વપરાય છે. 50,000 છે, તમારે ટેબલ અને ખુરશી આ બેયનો સંયુક્ત બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બરાબર, ટેબલ અને ખુરશીનો વેચાણનો એક બિઝનેસ સ્ટાર્ટ તમારે કરવો છે. હવે તમે પહેલાં વેચાણ કરવું છે, કાં તો તમે પ્રોડક્શન કરતા હોય અથવા તો રેડીમેડ લાવતા હોય અને રેડીમેડ વેચતા હોય. બરાબર છે. માની લો પ્રોડક્શનની વાત આપણે અત્યારે નથી કરતા, બજારમાંથી જે તે મોટી જગ્યાએથી આપણે ખરીદી કરીએ છીએ, જે તે જગ્યાએ આપણે વેચીએ છીએ. હવે ટેબલ તમે ખરીદવા જાઓ છો ત્યારે તમારી પડતર કિંમત ₹2,500 છે. ₹2,500 પડતર કિંમત. એક ટેબલ તમે લીધું એને તમારે ₹2,500 ચૂકવવા પડ્યા અને ખુરશી ₹250ની મળે છે. તમે ખરીદી કરવા ગયા, ₹50,000 લઈને ખરીદી કરવા નીકળ્યા. આપણે ટેબલ અને ખુરશીનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. ટેબલની કિંમત આપણે રકઝક કરીને લપ કરી નક્કી કરી ₹2,500 અને ખુરશીની કિંમત ₹250 નક્કી કરી. હવે આ વસ્તુને આપણે લઈ આવ્યા છીએ, હવે આપણે એને વેચાણ કરવાની છે. એક ટેબલ હું વેચાણ કરું ત્યારે મને એનામાં ₹500નો પ્રોફિટ થાય છે, નફો જેને કહેવામાં આવે છે. એક ટેબલના વેચાણથી ₹500નો મને નફો મળે છે, જ્યારે એક ખુરશીના વેચાણથી ₹75નો નફો મળે છે. એક નંગ, એક ટેબલ વેચું ત્યારે ₹500નો નફો થાય છે, એક ખુરશી વેચું ત્યારે ₹75નો નફો થાય છે. દરેક માણસની, જે પોતે બિઝનેસ કરતો હોય એ દરેક માણસની એક એવી મેન્ટાલિટી હોય અને હોય જ કે મને સૌથી વધુમાં વધુ નફો મળે, મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. સમજાય છે? મેક્સિમમમાં મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. હવે અહીંયા છે ને, આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને એટલે કાં દુકાન હોય કાં મોલ હોય, એવું કંઈક ને કંઈક હોય તો જ આ થાય. રોડ ઉપર લઈને તો બેવાય નહીં. ટેબલ લઈ લો, ખુરશી લઈ લો, એવા નીકળે છે અત્યારે. બરાબર છે. આ આવડતું હોય તો કરાય, એ વાત તમારી સાચી, પણ ભગવાન કરે એવું તમારે ના આવે. તમે એક મોટી આલિશાન મોલના માલિક બનો, બરાબર, એની અંદર આવું બધું વેચો. હવે અહીંયા એ છે ને, હવે માની લો કે તમારી જે દુકાન છે એની જગ્યા લિમિટેડ હોય, કોઈ પણ દુકાન હોય, મોટી કે નાની, જગ્યા લિમિટેડ હોય. તમે તમારી દુકાનની અંદર 60 નંગ કોઈ પણ પ્રકારના, 60 ટેબલ પણ ચાલે, 60 ખુરશી પણ ચાલે, સંગ્રહ કરી શકો છો. સ્ટોરેજ. બરાબર છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આને મર્યાદા કહેવાય, સંગ્રહ મર્યાદા. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી તમારે મહત્તમમાં મહત્તમ નફો થાય એવું આયોજન ગોતવાનું છે. સમજ પડી ગઈ આખી વાતની? હવે મને એવો પહેલો વિચાર તરત જ આવે, કેલ્સી કાઢજો. એટલે કેલ્સી કાઢવાનો વિચાર નહીં, તમે રાખજો તમારા પાસે, તમને ગણતરી કરવાની મજા આવશે. કેલ્સી કમ્પલસરી લાવવાનું આ પ્રકરણમાં, કાલથી લેતા આવવાનું, ન લાવ્યા હોય, જેની પાસે છે એની પાસે. હવે એક હ્યુમન નેચર, મને તરત એવો વિચાર આવે, હવે ઘડીક વાર કેલ્સીને ખાલી કાઢવાનું જ કીધું, દવા તબી
કેલ્સી પર ધબાધબી બોલાવવાનું નથી કીધું, ધડ 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 એવું નથી કરવાનું. સમજો, પાછા અહીંયા આવતા રહો. એવો વિચાર આવે કે ભાઈ આપણે બધા ટેબલ જ વેચીએ તો ખુરશી હું કામ 75 રૂપિયા આટલું લપ કરવી. સાચી વાત છે. તો જો બહુ ધ્યાનથી વાતને સમજજો, કારણ કે આ ઉદાહરણ હું દર વર્ષે આ જ ઉદાહરણ લઉં છું. આ ઉદાહરણ પૂરું થાય એટલે ચેપ્ટર પૂરું થઈ જાય છે, પછી ખાલી દાખલા ગણવાના જ બાકી. થિયરી પછી આપણે સમજશું, બરાબર? કારણ કે ઉદાહરણ જ એવું સિલેક્ટ, ટેક્સ્ટબુક કનેક્ટેડ જ ઉદાહરણ છે, એવું સિલેક્ટ કરેલું છે. જૂના કોર્સમાં પણ આવું જ એક ઉદાહરણ હતું અને બહુ સરસ મજાનું ઉદાહરણ છે. માની લો 50,000ની હું ટેબલ ખરીદીની વાત કરું તો ટેબલ એકની કિંમત 250, એટલે 50,000 ભાગ્યા 250 કરો એટલે 20 નંગ ટેબલ આવશે. હા, 2500, 250 તો એનો નફો એટલે 20 નંગ ટેબલ આવશે, બરાબર? હવે ટોટલ અહીંયા રૂપિયા નથી, 20 નંગ. હવે ઘડીક વાર કેલ્સીની જરૂર નથી, ખોટું મેં તમને કીધું, બરાબર? તમારું ફોકસ કેલ્સીમાં હોય જાય ને એ વસ્તુ નકામી. 20 નંગ ટેબલ, મને મારી પાસે જે પૈસા છે, ઇન્વેસ્ટમેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ, મૂડી મર્યાદા 50,000થી મારી પાસે વધારે નથી, લોન લેવાની નથી, વ્યાજવા લેવાના નથી, જે છે એ આ છે, બરાબર? એ બધા એક્સક્યુઝ પછી અત્યારે આપણે પ્રશ્નને સમજીએ છીએ, બરાબર? તો 50,000ના 2500 લેખે એક એવા 20 નંગ મને ટેબલ મળ્યા. માની લો બધા વેચાઈ ગયા, ગુણ્યા 250 રૂપિયા, 5,000નો પ્રોફિટ થયો. 500 મળે હે તો કઈ વાંધો નહીં, 10,000નો પ્રોફિટ થયો, બરાબર છે? એક ટેબલના 500 રૂપિયા મળતા હતા એટલે 10,000નો પ્રોફિટ મને થઈ ગયો છે. 500 ને બદલે 250 મળતા હોય તો 5,000. માની લો કે આટલો બધો નફો નથી રાખો, ગાળો ઓછો કરી નાખી 250, તો અહીંયા થઈ જશે 5,000. ચાલે હો, જાજો નફો મળે એ તો સારું, 5,000. રેડી? હવે કદાચ એવો વિચાર આવે સાહેબ શું ટેબલ વેચ કરવા નકરા, એકલી ખુરશી વેચવી છે, તો 50,000 ભાગ્યા 250, તો આ થઈ ગઈ 200 નંગ. તો પહેલાં અહીંયા જ આ દુકાન બંધ થઈ જશે. શું કામ? તમારી પાસે 60 નંગ સમાય એટલી જગ્યા છે, તો તમે મેક્સિમમ ખુરશી 60 નંગ જ લઈ શકશો. એક ખુરશીનો 75, તો 60 ખુરશીના કેટલા થાય? 4500. તો આના કરતાં તો નફો ઘટ્યો, તો ટેબલ વેચવા હારા. પણ અહીંયા જો એકલા ખુરશીનું આયોજન કરીએ અને એકલા ટેબલનું આયોજન કરીએ, જો એકલા ટેબલનું આયોજન કરીએ તો આપણી પાસે જે જગ્યા પડી રહી 40 નંગ સમાય એટલી, એ વેસ્ટ જાય, એને બિઝનેસ કર્યો ન કહેવાય. એકલી ખુરશીની લઈ આયોજન તો 60 નંગ જ ખુરશી આવશે, તો આપણી પાસે પૈસા પડ્યા રહેશે, તો એ બિઝનેસ ન કર્યો કહેવાય. એક એવો પરફેક્ટ આયોજન કરો કે જેમાં એક રૂપિયો પડ્યો ના રહે અને જગ્યા પણ જે વધે નહીં, અને એ જે જવાબ આવે એ તમારો મેક્સિમમ પ્રોફિટ આવે. આ આયોજન માત્ર નફા માટે નથી કરાતું. મેક્સિમાઇઝ યોર પ્રોફિટ એન્ડ મિનિમાઇઝ યોર લોસ. જો નુકસાની જતી હોય તો ઓછામાં ઓછી નુકસાની ક્યારે આવે? સમજાય છે? સેલની દુનિયાની તો તમને ખબર જ છે. સેલ સેલ સેલ, એમાંય તહેવારોની મોસમ હોય એટલે તો પુષ્કળ સેલ. સેલ એક પ્રકારનું એટ્રેક્શન છે, વન ટાઈપ ઓફ મેથેમેટિક્સ જ છે. કોઈ પણ કંપની સેલ કરતી હોય તો એને ક્યારેય કંઈ નુકસાની હોતી જ નથી. ઘણી બધી આપણે છાપામાં અને ટીવીમાં જાહેરાત જોઈએ છીએ કે આ બોમ્બેની કંપની બંધ થઈ એટલે અહીં વેચવા આવી ગયા મફતના ભાવે, 500ની વસ્તુ 100 રૂપિયામાં, 1000ની વસ્તુ 200 રૂપિયામાં. આ એક પ્રકારની લોભામણી સ્કીમો હોય છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે મેથેમેટિક્સ જ હોય છે. હ્યુમન મેન્ટાલિટી કેવી છે કે માની લો કે મારે એક જીન્સનું પેન્ટ લેવું છે અને મારું બજેટ 1000 રૂપિયાથી 1200 કે 1500 રૂપિયા સુધીનું છે,
એટલાનું આવે, બરાબર છે, 1000થી 1200-1500નું, કે જેને સારું કહે છે. હવે હું ગયો કોઈ મોલમાં કે કોઈ દુકાને ગયો, ત્યાં બોર્ડ માર્યું હતું સેલ સેલ સેલ, બાય 3 get 2 ફ્રી, બાય 1 get 2, બાય 3 get 2, આવા ઘણી બધી સ્કીમો હોય છે. તરત જ મારા મગજમાં એવો વિચાર આવે કે 3 લઈ તો 2 મફત 5 થઈ જશે. લેવા કેટલા ગયા છે? હજુ એ 5નું આયોજન કેવી રીતે થાય? આ સ્કીમ ફ્રીવાળી, એ FREE શબ્દ જે છે ને, હારા હારા માણસને ગાંડા કરી નાખે. આ રિયલ વસ્તુ, હું તમે બધા એમાં આવી જાય. અરબોપતિ હોય કે ખરબોપતિ હોય કે એનાથી પણ વધારે રૂપિયાવાળો હોય, ફ્રીની વસ્તુ હોય એટલે આમ હાથ લાંબો કરે. ઇટ્સ અ હ્યુમન મેન્ટાલિટી. એમાં હું તમે બધા આવી ગઈ છે, એમાં કોઈ વસ્તુ નહીં. તમારા ઘરે અઢળકી વસ્તુ પડી હોય, તમને એની કિંમત ન હોય, પણ એ ક્યાંક ફ્રીમાં મળતું હોય, તમે અહીંયા ઊભા હોય. આ ફેક્ટ વસ્તુ. તમે પોતે રોજ 25,000-50,000નું દાન દેતા હોય, પણ માની લો ક્યાંક સ્લેટ કે પેન કે એવું કંઈક વેચતા હોય, તમે અહીંયા ઊભા હોય લેવા માટે. પેનની કિંમત નથી, પણ એક આ વર્ડ જે છે ને, એ આપણા માઇન્ડને એવું વેવરિંગ કરી નાખે ને, વોશ કરી નાખે કે આપણે હવે ખબર જ છે કે એને માની લો પેન ક્યાંક દેતા હોય તો પેનની એને કંઈ કિંમત ન હોય, એ પોતે રોજ 25,000નું દાન દેતો એવી કેપેબલ પાર્ટી હોય. પેનની કિંમત 2, 5, 10 રૂપિયાની હોય, પણ એ છતાંય આમ હાથ લાંબો કરીને લેશે. રીઝન એટલું જ છે, ફ્રી તો છે જ, પણ સાથે પોતે વાપરતો નથી પેન ક્યારેય, પણ એ ઘરના કોઈક સભ્ય માટે. આ એક લાગણીના સંબંધથી બધા જોડાયેલા હોય. તમે ક્યાંક જમવા ગયા હોય ને, અને તમારા ઘરના કોઈ મેમ્બર ન આવ્યો ને પાછળથી એવું વિચારે કે બધી જેટલા આવ્યા છે અને આ બધું વધ્યું છે, થોડુંક થોડુંક આપી દે, તો તમે એ સાચવીને લઈ જશો. તમને ખબર છે ઘરે મારે જે મારા બાકીના મેમ્બરો છે એમને ભાવતું નથી, છતાંય તમે સાચવીને લઈ જઈશો. અહીંયા જઈને ભલે અઠવાડિયામાં નાખી દો. આ ફેક્ટ વસ્તુ હોય, અને એ હોય જ એઝ અ હ્યુમન નેચર, એ હોય જ. પણ આપણે એ બાજુ નથી જવું, નહીં તો બીજો લેક્ચર ચાલુ થઈ જશે. આપણે ખુરશીનો બિઝનેસ ચાલુ રાખીએ. તો અહીંયા હવે મેક્સિમમ નફો કરવાનો પ્લાન કરવો પડશે, અને એ કેવી રીતે કરવો એ વિચારવું પડશે. તો આમાં અલગ અલગ પ્રકારની, જો હું અત્યારે એટલા માટે જ એટલું સમજાવું છું, હમણાં તમને ટીક કરાવીશ, બરાબર છે. એ ટીક કરાવની તમારે પછી ડાયરેક્ટ લખી નાખવાનું છે. હું બોર્ડમાં નથી લખાવતો, કારણ કે ટેક્સ્ટ બુક બધા પાસે છે, બરાબર છે. એટલે બધાની ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. જેને ટેક્સ્ટ બુકમાં ન આપ્યું એ મને કહેજો, આપણે ક્યાંક સુવિધા નવી ટેક્સ્ટ બુકની કરાવી દઈશું. હવે અહીંયા શું કરશું, આમ નામ તો અઠે ગણીએ. માની લો કે 20 ટેબલ લઉં, 10 ખુરશી લઉં, 30 ટેબલ લઉં, 30 ખુરશી લઉં, આ ઘણા બધા વિકલ્પો થાય. ક્યારેક પૈસા ટૂંકા પડે, ક્યારેક જગ્યા ટૂંકી પડે, કે જગ્યા વધી જાય કે પૈસા વધી જાય, થાય. પણ એને મેથેમેટિકલ ઓપ ના કહેવાય. હવે આનું ગાણિતિક સ્વરૂપ કેવી રીતે આપવું, તો શરૂઆત જ આપણે કરશું ધારો કેથી, બરાબર. માની લો કે X નંગ ટેબલ અને Y નંગ ખુરશી આપણે ખરીદી, તો પહેલી જ વસ્તુ નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ, અનઋણ મર્યાદાઓ, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, y ગ્રેટર ધેન, અનઋણ મર્યાદા. આ તો ઋણ ના હોય ને કોઈ દી, માઇનસમાં થોડી ખરીદી થશે. કોઈ દુકાનવાળાને -5 મીટર કપડું આપો, તમારી ઊંચાઈ કેટલી, -10 મીટર, એવું ના હાલે. વજન કેટલું, -70 કિલો, એ પોસિબલ જ નથી. ઋણ સંખ્યા એના માટે વેલિડ નથી, બરાબર. રેડી. તો આપણે x નંગ ખુરશી અને y નંગ ટેબલ લીધું, એનો મતલબ x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0. આખું ચેપ્ટર આયોજનનું છે, તો આ પહેલા ચરણની જ વાત કરે. તો દરેક દાખલો પહેલા ચરણમાં જ થશે. બીજા આડાવડા થતા હતા પણ એ ડિલીટ કરી નાખાય, બરાબર છે. ખબર પડી. હવે આપણે મેક્સિમમ પ્રોફિટ, મહત્તમ નફો લેવો છે. નફાના વિધેયને નામ આપશું Z. ઓબ્જેક્ટિવ ફંક્શન, ગુજરાતીમાં એને હેતુલક્ષી વિધેય કહેવાય.
હેતુ લક્ષી વિધેય, આપણો હેતુ સિદ્ધ કરે એ વિધેય. બરોબર છે. બે પ્રકારના પ્રશ્નોનો ઉકેલ આપણે લેવાનો છે, મહત્તમ નફો અને ન્યૂનતમ ખોટ. બરાબર. ઓછામાં ઓછી માની લો કે કોઈ વસ્તુ એવું બની જાય કે તમે માની લો કોઈ કાપડનો બિઝનેસ કરો છો અને તમારી પાસે એવી વસ્તુ આવી જાય કે જેની શું કહેવાય, ઓલું વયું ગયું હોય, ફેશન વહી ગઈ, એક્સપાયરી ડેટ કાપડમાં ના હોય. બરાબર છે. તો આપણે લેવા જઈએ ત્યારે આપણને ખબર નથી હોતી, બાકી ક્યાંનું હોય એ તો ઘરે લાવો ને પછી પહેરો ને પછી ખબર પડે કે સારું છે કે ખરાબ. પણ એની ફેશન જે છે એ વહી ગઈ હોય અને પછી તમારી પાસે એ સ્ટોક ઝાઝો બધો પડ્યો હોય, તમારે એનો નિકાલ કરવો હોય, તમારી ખરીદ કિંમતથી પણ નીચા ભાવે તમે દેવા તૈયાર હોય, તો એવા સમયે ઓછામાં ઓછી નુકસાનીમાં તમારો મહત્તમ માલ વેચાઈ જાય એવું આયોજન કરવાનું હોય. લોસ થાય તો એ મિનિમમ અને પ્રોફિટ થાય તો એ મેક્સિમમ હોવો જરૂરી છે. તો અહીંયા ઝેડ બરાબર જે આપણને વિધેય મળે છે એને હેતુલક્ષી વિધેય કહેવાય ને ઓબ્જેક્ટિવ ફંક્શન ઇંગ્લિશમાં કહેવાય છે. તો અહીંયા મહત્તમ નફાનું વિધેય તો કે 60, આપણે નફો કેટલો લીધો છે 250 ટેબલે મળ્યા અને 75 રૂપિયા ખુરશીએ મળ્યા. બરાબર છે. આ પહેલી શરત બની. આ નફાનું વિધેય, એક્સ અને વાયની કિંમત તમને મળી જાય, એક્સ અને વાયની કિંમત આમાં મૂકી દો એટલે તમને નફો મેક્સિમમ કાયદેસર મને નફો અપાવીશ, ચિંતા ન કરશો. આ બધાય કરતાં જાજો આવશે, કરોડોમાં નહીં આવે, કારણ કે રોકાણ જ 50,000 તો રોકાણ ઉપર જ નફો આવે ને. બરાબર છે. હવે પહેલી વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ, મૂડી મર્યાદાની. તો કે તમે 2500 રૂપિયાનું એક ટેબલ, 250 રૂપિયાની એક ખુરશી અને એની કિંમત 50,000થી ઓછી થશે. 50,000 કે તેથી ઓછી જ થાય ને, શું કામ? એટલા જ છે આપણી પાસે. બરાબર છે. આને ભાગી નાખો એટલે શું થાય? 250 વડે ભાગવું એટલે આ ટૂંકમાં એ કરી શકાય. બરાબર, ટૂંકમાં એ કરી શકાય. અને જે જગ્યા છે એક્સ પ્લસ વાય એ 60 કે 60થી ઓછી થશે. આ ઇનઇક્વાલિટી છે ને, ગ્રેટર દેન લેસ દેન ક્યાં મૂકવીને એ જ વસ્તુ સમજવાની હતી, પણ એ જે દાખલામાં સમજવાનું આવે ને એ બધું કેન્સલ થઈ ગયું. બરાબર ને? કે હા એમાં તકલીફ પડે તો ઓછામાં ઓછા વિટામિન્સ, મિનરલ્સ, આ બધું લોહ તત્વ, પોષક તત્વ, આ બધાના દાખલા ઘણા બધા છે. તો આ થઈ સંગ્રહ મર્યાદા, આ મૂડી મર્યાદા છે, આ સંગ્રહ મર્યાદા છે. આ બધી જ શરતોને ધ્યાનમાં રાખી આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે. હવે તમે તમારી ટેક્સ્ટ બુકમાં જો, લેક્ચર પૂરો થતાં જ નફો મળશે, અત્યારે તાત્કાલિક નહીં મળી જાય. માની લો ખુરશી છે અહીંયા તમને 250 રૂપિયાને બદલે 500 રૂપિયાની પડી હોય, તો અહીંયા 500 રૂપિયાની પડી હોય તો એમાં નફો આટલો જ રાખીએ. તો અહીંયા આપણે ફેરફાર કરીએ કે ને, આ 500 કરીએ એટલે કેટલા નંગ આવે? 100 નંગ આવે ને. તો એ કાયદેસર નફામાં તો ફેરફાર જ થાય. અને અહીંયા શું ફેરફાર થાય? એ 500 વાય થાય ને, 500 વાય થાય. ખબર પડે કે નથી ખબર પડતી? તો અહીંયા આને 500 વડે ભાગવો પડે. તો શું થાય આની ઇક્વેશન? 5x વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કેટલા થશે? 100. આ બીજી, આ ઇન્વેસ્ટમેન્ટ મર્યાદા, કન્સ્ટ્રેન્ટ્સ. જો હવે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આપણે આમાં લાવી શકશું. ટૂંકમાં શેના હાટું કરીએ? મહત્તમ નફો અને ન્યૂનતમ ખર્ચ. આપણે સુરેખ વિધેય ઝેડને પાના નંબર 431 લીટી કરવાનું શરૂ કરશું. સુરેખ વિધેય ઝેડને અમુક શરતોને આધીન મહત્તમ બનાવવાનું છે. આ શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં હોય છે. જો છોકરાઓ, પછી એક ધારી લીટી નથી કરવાની, ખાલી આટલું કરી નાખો ને પછી પાછું ધ્યાન આમાં રાખવાનું. આ શરતો સુરેખ, કારણ કે લખાવાનો ટાઈમ નથી બગાડવો,
તમને સમજાવી દઉં છું અને તમે લખી શકો છો. એક એક લીટી એક એક શબ્દ સમજાવું દઉં એટલે જ હું વાંચું છું. આ જે છે એ બધી સુરેખ અસમતાઓ છે, બરાબર છે. સુરેખ અસમતાઓના સ્વરૂપમાં હોય. ચલ રાશિઓ અનઋણ હોય, ઋણ ના હોય. ઋણ માટે આ વેલિડ નથી કરતા આપણે. અમુક એવા પ્રકારના પણ પ્રશ્નો હોય છે જેમાં સુરેખ વિધેયને અમુક શરતોને આધીન ન્યૂનતમ બનાવવાનું હોય છે. અહીં પણ શરતો સુરેખ અસમતાના અહીંયા મહત્તમ બનાવીએ છીએ, ક્યારેક ન્યૂનતમ બનાવવાની વાત પણ આવે. અને ચલ રાશિઓ અનઋણ, આ પ્રકારની સમસ્યાઓને સુરેખ આયોજનનો પ્રશ્ન કહેવાય છે. એટલે સુરેખ આયોજનનો પ્રશ્ન એટલે શું? મેક્સિમમ પ્રોફિટ લેવાનો હોય અને મિનિમમ લોસ, એને સુરેખ એલપી પ્રોબ્લેમ એને કહેવાય. રેડી? ઉતરી ગઈ વાત મગજમાં? સરસ. સુરેખ આયોજનનો પ્રશ્ન એક કરતાં વધુ ચલરાશિ ધરાવતા એક્સ અને વાય સુરેખ વિધેય હેતુલક્ષી વિધેયને અમુક શરતોને આધીન ઇષ્ટતમ મૂલ્ય, મહત્તમ કે ન્યૂનતમ શોધવા સંબંધિત. ત્યાં લીટી નથી કરવાની. અહીં શરતો એ સુરેખ અસમતાઓના સ્વરૂપમાં હોય છે. સુરેખ મર્યાદા, ચલ રાશિઓ અનઋણ મર્યાદા હોય છે. પ્રશ્નોમાં આવતા ચલ વચ્ચે ગાણિતિક સંબંધો સુરેખ સંબંધ હોવાથી સુરેખ શબ્દનું પ્રયોજન થાય. આયોજન શબ્દનો અર્થ એ સંદર્ભે થાય છે કે કોઈ ચોક્કસ કાર્યક્રમ અથવા તો ક્રિયા કરવાની યોજના નક્કી કરવાની પદ્ધતિ. આપણે આ બધી કરી પદ્ધતિ, આ એક્સ અને વાય સ્વરૂપમાં હોય એટલે એ સુરેખ આયોજનની પદ્ધતિ કહેવાય, બરાબર છે. ચલ રાશિઓ. હવે જો શરૂઆત કરીએ હેતુલક્ષી વિધેય. આ બધી જ વ્યાખ્યા અગત્યની, મેં આમાં ટીક કરેલા જ છે, બધું લખેલું જ છે. હેતુલક્ષી વિધેય તમને મગજમાં ખબર પડી ગઈ શું છે હેતુલક્ષી વિધેય? ઓબ્જેક્ટિવ ફંક્શન જેનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય એવા એ અને બી અચળ હોય તેવા સુરેખ વિધેય ઝેડ બરાબર ax પ્લસ by, આને કહેવાય હેતુલક્ષી વિધેય, બરાબર છે. મહત્તમ હોય અને ન્યૂનતમ પણ. રેડી? બરાબર છે. આમાં 250x ને 75y, બરાબર છે. મર્યાદાઓ, પ્રતિબંધો. આ છોકરાઓ ચલરાશિઓ એક્સ અને વાય નિર્ણાયક ચલરાશિઓ કહેવાય. આ એક્સ અને વાય નિર્ણય લેતી રાશિ, એક્સ અને વાય ઉપરથી થાય ને એને શું કહેવાય? નિર્ણાયક ચલરાશિ. આ શબ્દ તમે સમજ્યા હોય ને, સાંભળ્યા હોય એટલે કોઈ બધી ખબર પડે કે આને કહેવાય. હોય કંઈ નહીં ને હું અંદર. પછી એના પછી હેતુલક્ષી વિધેય, એની વાત કરી. અને મર્યાદાઓ, પ્રતિબંધો, કન્સ્ટેન્સ. સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલરાશિ પરના પ્રતિબંધો સુરેખ આયોજન પ્રશ્નની મર્યાદા કહેવાય. જેમ આપણી પાસે જગ્યાની મર્યાદા આવી, પૈસાની મર્યાદા આવી, પ્રોડક્શન કરતા હોય તો મજૂરની મર્યાદા આવે, પછી કેટલી કલાક કામ કરતા હોય એની મર્યાદા આવે, મશીનરી હોય આપણી પાસે, મશીન અમુક સમય પછી XYZ એને તકલીફ પડતી હોય તો એ મર્યાદા આવે. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે કે આપણે માની લો કે કાર લઈને જઈએ છીએ તો આપણે અમુક કિલોમીટર ચાલ્યા પછી રેસ્ટ કરીએ છીએ કારણ કે એન્જિન ગરમ થઈ ગયો હોય. ઇવન બાઇક લઈને લાંબા અંતરે ગયા હોય તો વચમાં ક્યાંક ઊભા રહીએ છીએ, કરીએ જ છીએ ને. આ બધું આપણે અનુભવેલું છે. તો એમ શું કામ ચાલે કારણ મર્યાદા જે છે એને આપણે અવગણી ન શકાય, એટલે ધ્યાનમાં રાખવી જ પડે. ઇષ્ટતમપણાના પ્રશ્નો એટલે ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ કોને કહેવાય? જેમાં અસમતાઓ સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને આધીન સુરેખ વિધેયને બે ચલરાશિઓ એક્સ અને વાય મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાને ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો કહેવાય છે. અને સુરેખ આયોજનના પ્રશ્નો એ વિશિષ્ટ પ્રકારના ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો છે. એટલે આખા ચેપ્ટરમાં આપણે શું કરશું? ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નોનો ઉકેલ લેશું. હવે આલેખની રીત પછી પહેલાં આપણે નફો લઈ લઈએ, બરાબર? આમાં બે પ્રકારની રીતો કરી શકાય. પહેલી રીત જે છે એ કાયદેસર તમે આને લોપની રીતે ઉકેલી શકાય કે જો આ 5x વત્તા વાય છે બરાબર 100 અને ઓછા એક્સ ઓછા વાય બરાબર -60, તો 4x બરાબર કેટલા આવ્યા? 40. તો x બરાબર 10 અને સામે પક્ષે y બરાબર 60 એટલે 50 આવે થાય. તો અહીંયા આ x બરાબર 10 એનો મતલબ તમે 10 ટેબલ લઈ લો. 10 ટેબલના રૂપિયા કેટલા થાય? 2500 લેખે 25,000. એનો નફો કેટલો મળશે? 2500 ગુણ્યા 250. એક ટેબલનો 250 રૂપિયા નફો હે ને? હા 2500 રૂપિયા નફો થયો. પછી 50 ખુરશી લીધી. 50 ખુરશીના રૂપિયા કેટલા થાય છે? 500 લેખે 25,000. અને એનો નફો કેટલો થાય? 75 લેખે હે 3750. તો આ ટોટલ નફો થયો 7 ને 5 12 નો બગડો
6250 ઓલા બે કરતાં જાજુ આવી. બીજો ફાયદો કહી દઉં તમને, સ્પષ્ટ સમજી લો. ટોટલ રૂપિયા 50,000 રોકાઈ ગયા, જગ્યા પણ 60ની રોકાઈ ગઈ. તો આનાથી વધારે કોઈ સ્પષ્ટ આયોજન હોઈ શકે ને એમાં એક પણ વસ્તુ માગશતી નથી. સમજો પડી? તમારી જેટલી જગ્યા હતી એ વપરાઈ ગઈ, જેટલા રૂપિયા હતા એ વપરાઈ ગયા. તો આનાથી વધારે નફો ના થાય. પણ તમે એવા ટૂંકા ઘણા લગાવે સાહેબ, તરી બે લઈ લો, પછી ગણી જો એટલે ખબર પડે કે ના એમાં કાંઈ વર્તું નથી લાંબુ. બરાબર છે? આ લોપની રીતે આપણે અસમતાની રીતે ઉકેલો. એકચ્યુઅલમાં આને આલેખની રીતે ઉકેલવામાં, પરીક્ષામાં આલેખ, પોથીમાં પેપરમાં આલેખ પણ આપે છે. બરાબર છે? આલેખની રીતે. પણ અત્યારે શું થાય કે આ સિલેબસ કટિંગ કર્યા છે એટલે બહુ આલેખમાં હું બહુ મગજમારી નથી કરતો ને કે અસીમિત પ્રદેશને સીમિત પ્રદેશને કેટલું બધું આની અંદર આવે સમજવાનું. પણ આપણે બહુ ચિંતા નથી કરતા, પણ આને આલેખની રીતે ઉકેલવાનો તો થાય છે. બરાબર છે? આલેખની રીતે કેવી રીતે થાય? કારણ કે એના અમુક શબ્દો સમજવા પડશે. હવે જવા દઉં ટેબલ ખુરશી. હાલો, સમજણ પડી શું કરવાનું આ ચેપ્ટરમાં? નફો લેવાનો, બીજું કંઈ નહીં. ઓનલી બિઝનેસ. શું ખોટ જાય તો નસીબ તમારે, બીજું શું. લાવી જાઓ, પાઠ્યપુસ્તક દઈ દે. હવે જો પાના નંબર 431 ઉપર સુરેખ આયોજનના પ્રશ્નના ઉકેલ માટે આલેખની રીત. હવે આલેખની રીતમાં એક આ મર્યાદા છે, એક આ મર્યાદા છે. પહેલાં એક્સ અને વાય બે ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર વાય એમ 0 હોય, વાય અક્ષ ઉપર બરાબર છે. તો એક્સ વત્તા વાય બરાબર 60. વાય બરાબર 0 મૂકો તો એક્સ બરાબર, અને એક્સ બરાબર 0 મૂકો તો વાય બરાબર 60. આમ આવશે આ એક્સ વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60. આ 60 0 0 60 બરાબર છે. આ લીટી દ્વારા ધોરણ 11 પ્રકરણ નંબર 6 સુરેખ અસમતા યાદ કરો. એ દિવસ યાદ આવી ગયો? એમાં તમે ભણ્યા હતા. ઉગમ બિંદુને સમાધાન કરે છે કે નહીં ચેક કરીએ તો કે હા ઉગમ બિંદુ. એટલે આ રેખા વડે આવૃત પહેલા ચરણમાં જ લેવાનું છે. એટલે આટલામાં ઉકેલ હશે આપણો. શક્ય ઉકેલ ક્યાં હશે? આટલામાં હશે. અહીંયા ડોટેડ લાઈન કેવું નથી કરવાનું. આ શક્ય ઉકેલનો પ્રદેશ છે. હજી સીધો નથી કરી દેતા હો શક્ય ઉકેલનો પ્રદેશ. સીધો ના કહેવાય, હજી વાર લાગશે. હજી એક જ અસમતા આવી કે આમાંથી આટલા ભાગમાંથી, એટલે અહીંયા આટલા ભાગમાંથી, એટલે અહીંયા માની લો કે 10 20 30 40 50 ને 60 ગમે હોય. પછી અહીંયા 10 20 30 40 50 આટલામાંથી તમે ગમે લો ને તો આ મર્યાદાનું, સંગ્રહ મર્યાદાનું તો પાલન થશે. આમાંથી કોઈ પણ બિંદુ પસંદ કરો, સંગ્રહ મર્યાદાનું પાલન થાય જ. આની બહાર જાઓ તો સંગ્રહ મર્યાદાનું પાલન ન થાય. 60 છે એના કરતાં નંબર ઓફ પીસીસ વધી જાય. બરાબર છે? બીજી જે વાત છે 5x વત્તા વાય. વાય બરાબર 0 લો તો એક્સ બરાબર 20 અને એક્સ બરાબર 0 લો તો વાય બરાબર 100. ગુજરાતીમાં કહું છું, ધ્યાનથી સાંભળજો. 60 પછી 100 આવે અને 60 પહેલાં 20 આવે. આટલું જ જોવે છે પેપરવાળા. વાયમ 100 છે, એક્સ બરાબર 0. આ મારા પાસે ઘણા બધા એવા વિદ્યાર્થી તારલા છે કે અહીંયા નીચે 100 આવ્યું હોય, ઉપર 60નું બિંદુ લગાડ્યું, 0 100 અને અહીંયા 20 0. બરાબર છે? આનો ભાગ તો કે જોઈ લઈ. અસમતા કશે 5x વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100. ઉગમ બિંદુનું સમાધાન કરે એટલે આ ભાગ થશે આખો. તો આ બ્લેક ગ્રીન વાળો જે ભાગ છે એ આ બે અસમતાનું મર્યાદાનું પાલન કરે છે. આ ભાગ ઓટોમેટિકલી નીકળી ગયો. બરાબર છે? આટલા ભાગમાંથી આપણને મહત્તમ નફો મળશે. અને મહત્તમ નફો કે ન્યૂનતમ ખોટ હંમેશા શિરોબિંદુ આગળ જ મળે. તો શિરોબિંદુ એક તો આ આવ્યું, એક આ આવ્યું, એક આ આવ્યું અને એક આ આવ્યું. તો આ કયું થશે? આલેખની રીતે તમે જોશો ને એટલે આ મળશે તમને 10
અને 50. જો 20 પહેલાં 10 દેખાય છે તો કે હા, 60 પહેલાં 50 દેખાય, હા બરાબર, પરફેક્ટ જ હોય. એ ધ્યાન રાખવાનું તમારે. સમજો પડે હું શું કહું? એટલે આટલી પરફેક્ટ વસ્તુ તમને સમજાવી દીધી છે કે આ જે આટલો પ્રદેશ થયો બહુકોણીય પ્રદેશ કહેવાય આને, અને આને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ, ફેસિબલ રિજિયન. શું કહેવાય? ફેસિબલ રિજિયન, શક્ય ઉકેલનો પ્રદેશ. રેડી? હવે જો ધોરણ 11માં આપણે બે ચલ રાશિઓ એક્સ અને વાય ધરાવતી દ્વિચલ સુરેખા ક્ષમતા સંહતિ અને તેના ઉકેલનો અભ્યાસ કર્યો. પહેલાં આકૃતિ દોરી છે કમ્પ્લેટ, આલેખની મર્યાદા સ્વરૂપમાં લખી નાખી. પાછળ જો પાના નંબર 432, 432 લીટી કરવાનું શરૂ કરી દેજો હું કહું પછી. આ પ્રદેશના દરેક બિંદુએ વેપારી ટેબલ અને ખુરશીમાં મૂડીરોકાણ કરી શકે છે. શક્ય પસંદગી ફેસિબલ, જો આમાં કરી શકે એ મૂડીરોકાણ, બરાબર, આમાં વાંધો નહીં, ખોટ નહીં જેવી ચકડા. જો આ પ્રદેશના દરેક બિંદુના પ્રશ્નનો શક્ય ઉકેલ કહેવામાં આવે છે. શક્ય ઉકેલ, આમ અહીં સુરેખ આયોજનના પ્રશ્નોની તમામ મર્યાદાઓ વડે રચાતા સામાન્ય અહીંયા લીટી કરવાની. સુરેખ આયોજનના પ્રશ્નની તમામ મર્યાદાઓ, અનુરૂપ મર્યાદાઓ સહિત, એટલે પહેલા ચરણની વાત, વડે રચાતા સામાન્ય પ્રદેશને શક્ય ઉકેલનો પ્રદેશ અથવા તો ઉકેલ પ્રદેશ કહેવાય છે. બસ લીટી અહીંયા ઊભી રાખી દો. આકૃતિમાં જો રંગીન પ્રદેશ દેખાડો, અને એ સિવાયનો જે ભાગ દેખાય આ રહ્યો એ અશક્ય ઉકેલ. ત્યાં ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એનો મતલબ કે કોઈને કોઈ મર્યાદાનું પાલન ન થતું. પછી શક્ય ઉકેલ, ફેસિબલ રિજન. શક્ય ઉકેલ પ્રદેશની અંદર અને સીમા પર આવેલા બિંદુઓ મર્યાદા માટે શક્ય ઉકેલ દર્શાવે. આ બધા આમાં જેટલા હોય ને બધાય શક્ય ઉકેલ દર્શાવે. બધામાં કંઈક ને કંઈક નફો મળે, કંઈક ને કંઈક નફો મળે, ઓછો વધતો મળે પણ મળે ખરા. રેડી? શક્ય ઉકેલ પ્રદેશની બહાર આવેલા કોઈપણ બિંદુને અશક્ય ઉકેલ કહેવામાં આવે છે. જો આ બધા આર્યના અશક્ય ઉકેલ 60-0ની તમે એમનામ, હું પહેલાં એમનામ ગણાવતો હતો પણ હવે એમનામ ગણવાની કોઈ જરૂર નથી. ઇષ્ટમ શક્ય ઉકેલ, શક્ય ઉકેલના પ્રદેશનું જે બિંદુ હેતુલક્ષી વિધેયને મહત્તમ કે ન્યૂનતમ બનાવે. જો આ બિંદુ આગળ અહીંયા તમે જો 0.60 મૂકશો તોય તમને નફો મળશે, 20 0 મૂકશો તોય નફો મળશે. ખબર પડે ને? જામ લખવાનું શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ બહુકોણ સ્વરૂપે હોય અને ઝેડ બરાબર કેટલું છે નફો? 250 વત્તા 75. તો પહેલું બિંદુ 0.60 મળ્યું કે નહીં? પછી 10-50 અને પછી 20 0 0 ના લખો ચાલે, કારણ કે ત્યાં તો બધું 0 જ થવાનું છે. આપણે મેક્સિમમ કરવાનો પ્રોફિટ. તો આ ત્રણમાંથી એક આ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કહેવાય, બરાબર? બંધ આકૃતિ છે. તો આમાં જો કેલ્ક્યુલેટર લો, 75 × 60 આમાં કેટલું હોય? 6250. હમણાં ગણ્યું હતું ને આપણે, 20 × 5000. તો આ મહત્તમ થાય. કરું મીંડું આવતું આ મહત્તમ થાય. આ બિંદુ આગળ મહત્તમ કિંમત મળે. જો પ્રમેયક આર એ સુરેખ આયોજનના પ્રશ્ન માટે હેતુલક્ષી વિધેય ઝેડ બરાબર એક્સ પ્લસ બીવાયના શક્ય ઉકેલનો પ્રદેશ છે. બહિર્મુખ બહુકોણ હોય. ઝેડને ઇષ્ટતમ મળે ત્યારે તે મર્યાદાઓના કારણે ચલ રાશિઓ એક્સ અને વાયથી બનતી સુરેખ અક્ષમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ શિરોબિંદુ આગળ, એ મેં તમને વાત કરી. મહત્તમ ક્યારે મળે? એ શિરોબિંદુ આગળ જ મળે. શિરોબિંદુ એટલે આ વચ્ચે તમારે ગોતવા નથી જવાનું, કે નકર દાખલો હેરાન કરી નાખે. આમાં અનંત બિંદુઓ હોય. જ્યાં મળશે ત્યાં ક્યાં મળશે? શિરોબિંદુ આગળ, એ સિવાય નહીં મળે. બરાબર છે? અસીમિત પ્રદેશ હોય તો એ અલગ વસ્તુ થાય, પણ એની આપણે ચિંતા નથી. દુકાનદારને નફો આપણે મેળવી દીધો 6250, અમે લખ્યું મહત્તમ. બરાબર? એના પછી એના ઉદાહરણોની વાત છે. હવે આપણે સ્વાધ્યાય 12.1માં 1 2 3 4 5 હે કયા કયા હે? 1 2 3 5 7 8 બરાબર, એટલું જ કરવાનું છે. કેન્સલ એ કહી દો ને,
4, 6, 9 ને 10 આ કેન્સલ છે. એટલે આટલા જ દાખલાઓ ગણવાના છે અને 4 ઉદાહરણ છે. કાલે આપણે ગણશું પણ એમાં કોઈ ચિંતા નથી. હું તમને બીજું એક છે ને ટૂંકું, કે આ JEEમાં આવવાનું નથી પણ ટૂંકો રસ્તોય થાય. કે આ બે અસમતા લખી નાખો, વારાફરતી વાળા બિંદુ જે સમાધાન કરે ને એના ઉપર થાય, છેદ બિંદુ ગોતીને. પણ એ બધું એકનું એક જ કહેવાય, બીજું કંઈ ચિંતા નથી. તમે છે ને અત્યારે તમને જે ટીક કરાયું એ લખી નાખો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યારે આગળ વાત કરીશું. ત્યાં સુધી કેર રહો, સુરક્ષિત રહો, પરંતુ તમને આપેલું લેસન કરતા રહો. હેવ અ નાઇસ ડે.